શું? સુંદરમ. હું તો પૂછું એટલે શું? એનો મીનિંગ શું થાય? કોણ કહેશે મને? હું તો પૂછું. સર હું કહું. યસ. સર કે હું પૂછું એને કે ઈ મને એટલે મને જે ડાઉટ છે હું પૂછું છું. તમને જે ડાઉટ હોય, જેમ આર્યનને હમણાં કંઈક ડાઉટ હતો તો એ મને ક્વેશ્ચન કર્યો ને, હા, એ મને ક્વેશ્ચન કર્યો ને કે સર મને આના ડાઉટ છે, તો ડાઉટ એટલે કે કોઈ પણ પ્રકારનો આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય કે આનું આ જ હશે, આમ જ હશે, આવું જ હોય, તેવું જ હોય, શું હકીકતમાં આવું હોય? તો હું તો પૂછું. તો અહીંયા છે સુંદરમ, એના કવિ છે સુંદરમ. સૌથી પહેલા આપણે શબ્દ સમજૂતી સમજીએ. બતાય છે ને? ઓકે હા સર સર વાંચો. બતાય છે. ઓકે ફઝી વાંચ. હા સર. જડી. જડી નોટ ઘડી. જબલામાં જ છે. ઓકે મીટર માર્ક. ઝોહેર. સોરી ઝોહેર. હા સર. જડી અહીં સજ્જડ બેસાડી, મીદડી મીંદડી બિલાડી, માંજરી ભૂરી કીકીવાળી, ચકચકતી ચળકતી કીકી, આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, કુંપળો નવા તાજા ફૂટેલા પાન, ગાવડી ગાય, દશ દિશા, પૂર્વ પશ્ચિમ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, દક્ષિણ આ ચાર દિશા, ઈશાન અગ્ન નૈઋત્ય વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ પાતાળ સાથે કુલ 10 દિશા. દેખતી જોતી મળી અહીં લપેટીને કે આવરીને જડી દીધી. નવલખ લાખ કે અગણિત. ઓકે, તો અહીંયા શબ્દ સમજૂતી છે કે જડી એટલે સજ્જ બેસાડી. જડી એટલે કે આપણે કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ હોય, જાણે કે સ્ટોન હોય તો એ સ્ટોન ને આપણે વ્યવસ્થિત ગમથી એને સજ્જ કરી નાખે છે, એટલે ગમથી ચિપકાવી દઈએ છે, બરોબર. તો સજ્જડ બેસાડીને. મીંદડી એટલે બિલાડી, મીંદડી એટલે બિલાડી. માંજરી એટલે ભૂરી કીકી વાળી, જેની ભૂરી કીકી હોય, બ્લુ કલર ની આંખ હોય, ભૂરી આંખ હોય એ. ચકચકતી એટલે ચળકતી, શાઇન વાળી, શાઇનિંગ. કીકી એટલે આંખમાં દેખાતો ગોળ નાજુક અવયવ. આપણી અંદર વ્હાઈટ કલર નો આંખ હોય આપણી, એની અંદર બ્લેક કલર નો જે પેલું હોય, અને એની અંદર નાની એવી કીકી હોય, તો એને એક નાજુક અવયવ કહેવામાં આવે છે, કીકી. કુંપળો એટલે નવા તાજા ફૂટેલા પાન. તમે જો શિયાળામાં છે ને બધા વૃક્ષ પર નવા પાન આવે, નવા એકદમ સોફ્ટ પાન હોય છે. ગાવડી એટલે ગાય. 10 દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ પાતાળ સાથે કુલ 10 દિશા. દેખતી એટલે જોતી, મઢી લપેટીને કે આવરી લઈને જડી દીધી. 9 લખ એટલે 9 લાખ કે અગણિત તારલા. 9 લખ એટલે અગણિત, ગણાય લઈને વિણાય નહીં એટલા તારલા. અહીંયા એટલા તારાની વાતો કરવામાં આવે છે. ડાઉડામાં કોઈને? આ તમારે હોમવર્કમાં લખવાનું છે, સ્ક્રીનશોટ પાડી લો. ચલો, શબ્દ સમજૂતી મને 2 ટાઈમ બતાવવાની છે લખીને. સ્ક્રીનશોટ પાડો બેટા. હાલો ફટાફટ.
થઈ ગયો? ઝોહેર, ફઝીલ, આર્યન, અલીઅસગર? મારી આગળ ટેક્સ્ટબુક છે. નો પ્રોબ્લેમ. જેની પાસે નથી સ્ક્રીનશોટ પાડો બેટા. થઈ જાય મને યસ તો કયો. થઈ ગયું બેટા? યસ સર. ઓકે ચલો. તો હવે આપણે જોશું હું તો પૂછું. તો અહીંયા હું તો પૂછું ના કવિ સુંદરમ છે અને કહે છે, ગાઉં છું. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? તો કવિ શું કહે છે? હું પૂછું છું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડીઓ કોણે જડી હશે? વળી પૂછું છું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી હશે? હું ભગવાનને, ઈશ્વર અલ્લાહ ગોડને પૂછું છું, હે ઈશ્વર, હે અલ્લાહ, હે ગોડ, આ મોરલાની પીછીમાં રંગ વાળી આ ટીલડી કોણે જડી હશે? કે મોર જાણે કે મોર હોય છે તો મોરના પીછામાં આપણે કલર પૂરવા જઈએ છીએ કોઈ બેટા? હા, કે તો નેચરલ જ છે. હા, તો ભગવાને જ એના પીછામાં કલર કરેલો છે. ભગવાને જ એના પીછામાં આ ટીલડી ભરેલી છે. તો હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખ માં ચકચકતી કીકીઓ કોણે મઢી? તો બિલાડીની આંખમાં કઈ આપણે લેન્સ પહેરવા થોડા ગયા હશું બેટા? એ તો નેચરલ છે. ભગવાને એને એવી રીતના આંખ આપી છે, તો એની આંખ એવી છે. હું તો પૂછું કે આંબાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? આંબાની ટોચે જે કૂપળ નાના જન્મેલા પાંદ છે એ કોણે ત્યાં ગોઠવ્યા હશે? કઈ આપણે તો ગોઠવા ગયા નથી. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી થોડી મીઠી ધાર કોણે ભરી હશે? ગાયના પેટમાં આ દૂધ કોણે ભર્યું હશે? હું તો પૂછું ભગવાન, ઈશ્વર અલ્લાહ ગોડને કે આ બધું કોણે કર્યું છે? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે? વળી પૂછું કે આભલાની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશા દેખતી મારી આંખ કોણે મઢેલી હશે? વળી પૂછું કે 9 લાખ તારે મઢેલી આ આભની ચુંદડી કોણે મઢી હશે? તો અહીંયા કવિ ચાંદાની વાત કરે છે કે આ ચાંદામાં ડોસીમાં બકરી અને ઝૂંપડી કોણે ગોઠવી હશે? પેલા અમે નાના હતા તો અમારા દાદા દાદી અમને એક સ્ટોરી કહેતા હતા કે ચાંદા મામાની અંદર બકરી, ડોસી અને ઝૂંપડીમાં હોય છે. ચાંદા મામાની અંદર ડોસીમાની ઝૂંપડી અને ડોશીમાં અને બકરી ઉભા હોય છે. આવું ચાંદામાં બતાય છે. તમે ઓબ્ઝર્વેશન કરજો, ટેરેસ ઉપર જઈને અને મોટો ચાંદો બતાય ને તો તમે ધ્યાનથી જોજો, તમને ડોસી, ઝૂંપડી અને બકરી બતાશે. પછી સોમવારે મને કહેજો કે હા સર બતાડું તો કે નહીં, ટ્રાય કરજો. ઓકે, તો કવિ શું કહે છે કે ચાંદામાં બકરી, ડોસી અને ઝૂંપડી કોને ગોઠવ્યું હશે? તો હવે કુદરતી ભગવાને જ ગોઠવ્યું હશે ને. વળી પૂછું આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોને? સુરજ દાદા સવારે ઉગે છે, ફરતા 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 આ બાજુ જોઈ અને પછી અસ્ત થઈ જાય છે, ઉગે છે અને પછી ડૂબી જાય છે. હું તો પૂછું પોપચે મઢેલી આ 10 દિશા દેખતી આંખ મારી કોને બનાવી છે? આપણી આંખ હવે કોને બનાવી હશે? તો એ પણ ભગવાને જ બનાવી છે. વળી પૂછું કે 9 લાખ તારે મઢેલી આભલાની ચુંદડી આકાશમાં તારા કોણ ગોઠવા ગયું હશે? આવા બધા અનેક પ્રકારના ડાઉટ છે કે આકાશમાં તારા કોણ ગોઠવ્યું હશે? મારી આંખ કોને બનાવી હશે? આ સૂરજ દાદા કેમ ગોળ ગોળ ફરે છે? આ ચાંદામાં ઝૂંપડી અને ડોસી કોને બનાવી હશે?
આ ગાયના પેટમાં દૂધ કોને ભર્યું હશે? આંબલાની ટોચે જ્યાં હાથ નથી પહોંચતો ત્યાં પત્તા કોને મૂક્યા હશે? આ મીંદડીની આંખ પણ કોને બનાવી હશે? અને હું તો એમ પૂછું છે કે મોરલાની પીંછીમાં આ રંગ રંગ વાળા પીંછા કોને બનાવ્યા હશે? તમે વિચારો. ચલો બેટા, મનુષ્યએ મૂક્યા છે? ઇન્સાને આ બધું કર્યું છે? હા, કુદરતી. કુદરતી. હા, એ તો કુદરતી છે. ભગવાને ઈશ્વર અલ્લાહ ગોડે જે લોકોને એવું કરીને મોકલ્યું છે. કઈ આપણે બિલાડીને પકડીને એની આંખમાં આપણે લેન્સ નથી મૂકી દેતા? મોરને પકડીને મોરના પીછા તો આપણે રંગી નથી નાખતા? આંબા ઉપર જઈ, આંબાનું વૃક્ષ છે એ આંબા ઉપર આપણે પાન તો નથી ગોઠવી શકતા? આકાશમાં જઈને આપણે તારા તો નથી ગોઠવી શકતા? ગાયના પેટમાં દૂધ પણ આપણે નથી ભરી શકતા? સૂરજને પણ આપણે ગોળ ગોળ નથી ફેરવી શકતા? આંખ પણ આપણે આપણી બનાવી નથી શકતા. તો આ બધું કુદરતી છે, આ બધું ભગવાને બનાવેલું છે, આ બધું ભગવાને બનાવેલું છે. ઓકે બેટા, આની પીડીએફ ફાઇલ હું તમને મોકલું છું, જેની પાસે નથી પણ આની ફેરબુક પીડીએફ હું તમને વ્યવસ્થિત સમજાવી અને મોકલીશ. ઓકે બેટા, ચલો મને તમારે હોમવર્કમાં આની શબ્દ સમજૂતી 2 ટાઈમ લખીને બતાવવાની છે હો બેટા. હા સર. હા બેટા. તમે